વડોદરામાં ફરી એક વખત પીવાના પાણીની બુમરાણો ઉઠી। સયાજીપુરા પીડાબુડા વિસ્તારમાં પાણીની અછતથી સ્થાનિકોમાં રોષ ફેલાયો। વડોદરા મહાનગરપાલિકાના ચૂંટણી વોર્ડ નંબર 4માં આવેલા સયાજીપુરા પીડાબુડાના મકાનમાં પાણીની સમસ્યા ગંભીર બનતા સ્થાનિક રહીશોમાં ભારે રોષ ફેલાયો છે। નિયમિત અને પૂરતા પ્રમાણમાં પાણી નહીં મળતા રહીશોએ જનઆક્રોશ વ્યક્ત કર્યો હતો। છેલ્લા કેટલાક સમયથી વિસ્તારમાં પાણી પુરવઠાની સમસ્યા યથાવત છે। અનેક રજૂઆતો છતાં સમસ્યાનો કોઈ કાયમી ઉકેલ આવ્યો નથી, જેના કારણે રોજિંદા જીવન પર સીધી અસર પડી રહી છે। સ્થાનિક રહીશોએ આક્ષેપ કર્યો હતો કે સયાજીપુરા સ્થિત પાણીની ટાંકીમાંથી પાણીના ટેન્કરોને બેફામ રીતે ભરવામાં આવે છે અને તે પાણી અન્ય વિસ્તારોમાં મોકલાય છે, જેના કારણે સ્થાનિક નાગરિકોને પૂરતા પ્રમાણમાં પાણી મળતું નથી। આક્ષેપો મુજબ કેટલાક ટેન્કરો મારફતે પાણીના ગેરવહીવટ અને વેચાણની પણ ચર્ચા ચાલી રહી છે। સ્થાનિકોએ ચેતવણી આપી છે કે જો પાણીની સમસ્યાનું વહેલી તકે નિરાકરણ કરવામાં નહીં આવે તો તેઓ ઉગ્ર આંદોલનનો માર્ગ અપનાવવા મજબૂર બનશે। मैं दिवस में बीजो ट्रैक्टर चलाऊं છું તો અત્યારે ખાલી નાઈટ માં આવ્યો છું, કોઈ દિવસ આવ્યો નહીં। પણ આ ટેન્કર કોનું છે તમને ખબર છે? ટેન્કર કોનું છે? ટેન્કર કોણ છે ખબર હું હમણાં આવો ગમે આજે નવો નવો નામ શું છે? તારું નામ શું છે? ટેન્કર ભરીને કઈ જગ્યા લઈ જાવ? પેલો આ ભાઈ બંધ આવ્યો છે। હા ભાઈ પેલો આ કઈ ગયો સંજો 50 ટ્રેક્ટર ભરીને જાય છે, પણ અમારે ઘર સામે જે ટાંકી છે પણ અમને પાણી એટલે ટ્રેક્ટર નથી આવતું પાણી, અને પાણીમાં બહુ પ્રોબ્લેમ છે અમારે। આખો દાડામાં તો 50 આખી રાત દિવસ ચાલે છે। હા 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 રાત નો હોત ચાલે છે ટ્રેક્ટર। આખો દાડામાં તો 500 ફેરા થતા હશે લોકોને। હા 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 હાઈ ફાઈ સોસાયટીમાં જાય છે, પણ આમાં વાળા પર ગરીબ માણસ કોઈ જોતું નથી। હા શું નામ આપનું? મારું નામ કપૂરભાઈ અમથુભાઈ ઉઘરી ગયા, અમે સયાજીપુરા પાણી ટાંકી। ટેન્કરો વાળા અમને લાગતા નહીં, ટેન્કરો કહીએ છે તો પૈસા આલો, ઘર દીઠ પૈસા ઉઘરાવાનું કે ઘર દીઠ કોણ કમાય તો પૈસા આલે? બધા કમાઈ જવાના છે, બધા બંગલે જાય, કોણ આલે પૈસા એમને? અમને કોઈ દિવસ એમ અમને કોઈ પાણી આવતું નહીં। અમારે ચોથા માળે પાંચમા માળે પાણી લઈને જવાનું કઈ રીતે ચડીએ અમે? બોલો, અને ટાંકામાં પાણી જ નહીં, કેવા જે આવીશું આવીશું વાત જોતા તો બધા અહીંયા આવે છે। બધી જ કરેલી છે સાહેબ, બધી આવીશું આવીશું એવું કે છે પણ કોઈ આવતું નહીં। અમારા કરી છે બધાએ ઓનલાઈન થી કરી છે પણ કોઈ આવવા તૈયાર નથી। કમ્પ્લેનની જરૂરત નથી આવી। જે સાહેબો કર્મચારીઓ એ લોકો અમને જોઈ શકે છે, અમે રોજ પાણી ભરીએ છીએ, રાતે 10-11 વાગ્યા સુધી અમે પાણી ભરી દઈએ, તો એમને સમજવું જોઈએ કે આ લોકોને તકલીફ હશે તો જ પાણી ભરી જતા હશે, પછી કોઈ હલ્લા મચાવવાની જરૂર નથી। એમને સમજીને જ અમારે કમ્પ્લેન કરીએ તો છેલ્લા 1.5 વર્ષથી પાણીની ખૂબ તકલીફ રહેલી છે। અહીંયા પાણી આવતું જ નથી, તો અહીંયા જે સંપ છે, પાણીની મોટર છે, બધું ખાલી ખમ છે, બરાબર। 8 વર્ષથી અમે રહ્યા છીએ, કોર્પોરેશનનો કોઈ માણસ અહીંયા આવીને કોઈ પણ પ્રકારની સેવા કે સગવડ પૂરી પાડતા નથી। અમે જાતે ત્યાં અરજીઓ પણ આપેલી છે, કમ્પ્લેન પણ કરેલી છે, ઓનલાઈન કમ્પ્લેન પણ કરેલી છે, પણ એનો કોઈ નિકાલ આવ્યો નથી। અચારમાં જે ચૂંટણી પતી સ્થાનિક સ્વરાજ્યની બરાબર છે, તમારે કોર્પોરેટર છે તમારે અહીંયા આવ્યા હતા? ના, હજુ સુધી કોઈ કોર્પોરેટર અહીંયા આવ્યા નથી, ચૂંટણીના પ્રચાર માટે પણ નથી આવ્યા। હા, ગવર્મેન્ટનો જે ટેક્સ છે, બિલ છે, એ છે, હજુ સુધી આ મકાનના વેરા આવ્યા નથી, હજુ વેરા આવ્યા નથી। આ મકાનના ઈએમઆઈ ચાલે છે, ગવર્મેન્ટના મકાન છે તો ઈએમઆઈ ચાલુ છે, બરાબર, પણ અત્યાર સુધી અહીંયા કોઈ ઇન્કવાયરીમાં નથી આવ્યું કે કોઈ હપ્તા ભરે છે કે નથી ભરતા। અહીંયા એવું છે કે કોઈ રહે છે કે નથી રહેતા, એ બરાબર જ ચાલે છે। તમે જે કમ્પ્લેન સયાજીપુરા પાણીની ટાંકી FP 48